આ તરફ ગાંધીનગરમાં આઇકોનિક રોડનું કામ પૂર્ણ ન થતાં ભારે હાલાકી સર્જાઈ છે. ગાંધીનગરમાં ટ્રાફિક ભારણ ઓછું કરવા રોડ નંબર 6, 7 અને ગ રોડને 6 લેનનો બનાવવાનું કામ વર્ષોથી અટવાયેલું છે, જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ટ્રાફિક સમસ્યા નિવારવા પહોળા રોડ અને સ્પેશિયલ સાયકલ ટ્રેક અને ફૂટપાથ બનાવવાનું નક્કી થયું હતું, પરંતુ એજન્સી અધવચ્ચે કામ છોડીને જતા રહેતા 4 વર્ષથી કામ લટકી ગયું છે. આ કામ તાત્કાલિક પૂર્ણ કરવા ઉત્તર ગાંધીનગર બેઠકના ધારાસભ્ય રીટા પટેલે રજૂઆત કરી. કમિશનરને પત્ર લખીને આ રસ્તાનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા જણાવ્યું છે. ગાંધીનગરના રોડ નંબર 6 અને રોડ નંબર 7 ખૂબ અગત્યના રોડ છે, ખૂબ ટ્રાફિકવાળા રોડ છે, લોકોની અવરજવર પણ વધારે છે. એ રોડને 6 લેન કરવા માટેની માગણી હતી, પણ કારણોસર એ કામગીરી અધૂરી રહી ગઈ છે. આવનારા દિવસોની અંદર ફરીથી એ રોડના એજન્સી ફરીથી ટેન્ડર કરવામાં આવે, બીજી એજન્સીને કામ આપવામાં આવે અને સત્વરે ઝડપીમાં ઝડપી એ બંને રોડને 6 લેન કરવા માટેની કામગીરી પૂરી કરવામાં આવે, એના માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને પત્ર લખ્યો છે.